જય શ્રી મહાકાલ. કોઈ બાળકના કે કોઈ દીકરા દીકરીના સંપર્કમાં થોડી વાર માટે રહીએ ને તો આપણે એના પરિવારને, એના માતા પિતાને ઓળખી શકીએ છીએ. કારણ કે બાળક એ જ કરતો હોય છે જે એના માતા પિતા કરે છે, એનો પરિવાર કરે છે. સંગતિની અસર બાળક ઉપર થાય છે, કારણ કે નાનપણથી જ બાળક અનુકરણ પ્રકૃતિ ધરાવે છે. કેટલાક સંસ્કાર વંશ વારસોના આવે છે અને ગર્ભથી જ સંસ્કાર લઈને આવે છે, પણ બાકી સંસ્કાર એ સમાજથી મેળવે છે, પરિવારથી મેળવે છે, આડોશ પાડોશ અને મહોલ્લાથી મેળવે છે. દાખલા તરીકે બાજુમાંથી કોઈ આવે અને એવું કહે 10 વાગે આવીને કોઈ બહેન કે મારા ત્યાં મહેમાન આવી ગયા, દૂધ નથી, થોડું દૂધ હોય તો આપો ને. અને માતાએ એવું કહ્યું કે અરે હમણાં દૂધ પતી ગયું, સોરી હો, બહુ દુઃખ થયું. અને પાડોશી જતા રહે તો બાળકે જોયું કે તપેલી ભરીને ફ્રીજમાં દૂધ છે પણ મારી મમ્મીએ પાડોશીને દૂધ આપ્યું નહીં. તો તમારો બાળક જૂઠું બોલશે, તમારી જેમ જ કરશે, ક્યારે સાચું નહીં બોલે. તમે વડીલોની સેવા નહીં કરો તો તમારા બાળકો પણ નહીં કરે. તમે કોઈને દુઃખ આપશો, કોઈને રડાવશો તો તમારા બાળકો એ જ શીખશે. મિત્ર વર્તુળ હોય અને કોઈ વ્યસની હોય ને તમારું બાળક ત્યાં જતું હોય તો ધીમે ધીમે એ પણ વ્યસન કરતો થઈ જશે. કારણ કે વાતાવરણની અસર, અડોશ પડોશની અસર તેની સાથે થાય છે. તો તમે ધ્યાન આપો, નાનપણથી જ બાળકને સંસ્કાર આપો, ભણાવો ગણાવો, ભક્તિના સંસ્કાર આપો, જૂઠું ના બોલે એવા સંસ્કાર આપો. જય શ્રી મહાકાલ.